ન્યૂઝ ગુજરાતી અને હું છું આપની સાથે વિની। તો ફોર્મ બચાવવાની રાજકીય પાર્ટીની માથાકૂટો વચ્ચે પણ ફોર્મ પરત ખેંચવાનું યથાવત છે। તાપીની વ્યારા નગરપાલિકાના કોંગ્રેસ અને આપના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે। વોર્ડ નંબર 2 ના કોંગ્રેસના નીલાબેન ચંદ્રકાંત પ્રજાપતિએ ફોર્મ પરત ખેંચ્યું છે। વોર્ડ નંબર 6 અને વોર્ડ નંબર 7 ના આપના 2 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે। વોર્ડ નંબર 6 ના રમણલાલ રાણા અને વોર્ડ નંબર 7 ના રમેશ સોનીએ ફોર્મ પાછા ખેંચ્યા। વોર્ડ નંબર 2 ના આપના ઉમેદવાર સંગીતા ચૌધરીએ પણ ફોર્મ પરત ખેંચ્યું છે। વધુ વિગતો સાથે સંવાદદાતા દીપક આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી દીપક, આ સમાચારને લઈને શું વધુ અપડેટ? ચોક્કસ વાત કરવામાં આવે તો જે રીતે ચૂંટણીનો માહોલ જામ્યો છે તો વાત કરવામાં આવે તો વ્યારા નગરપાલિકાની છે તાપી જિલ્લામાં વ્યારા નગરપાલિકામાં જે ચૂંટણી યોજાઈ રહી છે 7 વોર્ડની 28 બેઠકો પર, જેમાં આજની વાત કરવામાં આવે તો આજે ઉમેદવારી પત્ર ખેંચવાના જે છેલ્લા દિવસે છે એમાં વોર્ડ નંબર 7 માંથી આમ આદમી પાર્ટીના ઉમેદવારે પોતાનું ઉમેદવારી પત્ર ખેંચી લેતા જે વોર્ડ નંબર 7 હતો એમાં આખી પેનલ જે ભાજપની છે આખી પેનલ જે બિનહરીફ આવી છે એમાં વાત કરવામાં આવે તો ધ્રુતિબેન કાંતિલાલ ગામિત, મીનાબેન નરેન્દ્રભાઈ પાટીલ, વિપુલ પટવાર તેમજ અશ્વિનભાઈ રાઠોડની હાલ બિનહરીફ જીત થઈ છે। તો બીજી તરફ વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં પહેલા પણ એક વોર્ડ નંબર જે 5 હતો એ પણ ભાજપના ફાળે ગઈ છે 4.5 બેઠક, એટલે હજુ પણ 3 વાગ્યા સુધી હજુ પણ અમુક ઉમેદવારી પત્ર ખેંચવાની શક્યતા સેવાઈ રહી છે, જેને કરીને 3 વાગ્યા પછી જે વ્યારા નગરપાલિકાનું જે આખું ચિત્ર છે નગરપાલિકાનું એ સ્પષ્ટ થશે। જી દીપક, આભાર સમગ્ર માહિતી બદલ।